મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મારા સસરા અને મારી વચ્ચે બની હતી। મારા સસરા મારી ઉપર મીટર માટે તૈયાર હતા। મારું નામ રીટા છે અને હું દેખાવામાં ખૂબ જ સુંદર લાગુ છું। મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયેલા છે। મારા લગ્નને 4 થઈ ચૂક્યા છે અને મને કોઈ પણ સંતાન હજી સુધી નહીં। હું દેખાવમાં ખૂબ જ સુંદર છું એટલે મારા સસરાએ મારી સાથે સેટિંગ કરી લીધું। 4 વર્ષમાં જેટલી મજા અને મારા પતિ સાથે નથી આવીને તેનાથી પણ ખૂબ જ મજા મારા સસરાએ મને આપી છે। મારા સસરા હંમેશા ઘર પર જ રહે છે। તેની ઉંમર 47 વર્ષની છે। સાચું કહું તો મને મારા પતિ કરતાં મારા સસરા સાથે મજા આવે છે। મારા સસરાની હાઇટમાં મારા કરતાં થોડીક જ વધારે છે। મારા સસરા દેખામાં કોઈપણ એંગલેથી મારા સસરા નહીં પણ મારા પતિના મોટા ભાઈ લાગે છે। અમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા। મારા સસરા હંમેશા મારા વખાણ કર્યા રાખતા હતા અને મને કહેતા હતા કે રીટા, મને તારી સાથે લગ્ન કરવાનું મન થાય છે અને જો મારું બસ ચાલે તો હું તને હમણાં જ મારી પત્ની બનાવી લઉં છું। હું હસતા હસતા બોલી ગઈ, લગ્ન કરવાનું જ મન કરે છે કે કંઈક બીજું કરવાનું પણ મન થાય છે? હું પણ મારા સસરા સાથે નાના મોટા મજાક કરતી હતી। અમે લોકો નાના શહેરમાં રહેતા હતા અને મારી પતિની ગવર્મેન્ટ જોબ હતી એટલે મારા લગ્ન તેમની સાથે થયા હતા। મારા પતિ અને મારા સસરા વચ્ચે ફક્ત 17 વર્ષનો જ ફરક હતો। મારા સસરાને એક જ સંતાન હતું, પણ મારા પતિને દારૂ પીવાની એકદમ ખરાબ આદત પડી ચૂકી હતી। તે દારૂ પીને રોજ રાતે લેટ આવતા હતા અને હું તેમની રાહ જોતા સૂઈ જતી। દારૂના લીધે તેમનામાં એટલી બધી એનર્જી રહેતી હતી નહીં કે તે 1 થી 2 મિનિટ પણ ટકી શકતા ન હતા, એટલે અમારા બંને વચ્ચે હંમેશા ઝઘડો થયા કરતો હતો। તે એક પણ દિવસ દારૂ પીધા વગર રહી શકતા ન હતા, એટલે મારું દિલ મારા સસરા પર આવી ગયું હતું। જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી સાસુનું મૃત્યુ થઈ ગયું હતું। એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો। હું ઘરમાં કમ્પાઉન્ડર ઘરનું કામ કરી રહી હતી। વરસાદ થવાની હું વીંચકી ગઈ અને મારા સસરા ત્યાં ઘરની બહાર બેઠા હતા અને મને ટાંકીને જોઈ રહ્યા હતા। થોડીવારમાં જ વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો અને હું પૂરી રીતે ભીજાઈ ગઈ હતી। તેના લીધે મારા કપડાં મારા શરીરને ચીપકી ગયા હતા। મેં જોયું કે મારા સસરા મને ટાંકીને જોઈ રહ્યા છે, એટલે મેં તેમને પૂછ્યું કે શું થયું? તમે શું જોઈ રહ્યા છો? તો મારા સસરા બોલ્યા કે રીટા, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો અને મારી નજર તમારી ઉપરથી અડતી નથી। રીટા, પહેલાં તમે તમારા કપડાં બદલી લ્યો, તમે પૂરી રીતે ભીજાઈ ચૂક્યા છો। હવે મારા સસરા મારાથી તેમની નજર બચાવી રહ્યા હતા। પછી હું જલ્દીથી મારા કપડાં બદલીને આવી ગઈ। થોડીવારમાં જ મારા પતિ પણ ઘરે આવી ગયા। હું મારા ઘરકામમાં લાગી ગઈ હતી। મારા પતિ ખૂબ જ દારૂ પીતા હતા અને તે રોજ દારૂ પીવાની આદત હતી। મેં મારા સસરાને જમવાનું આપી દીધું અને આજે મારા પતિએ જમવાનું જમ્યું ન હતું, કેમ કે તે આજે ખૂબ જ વધારે દારૂ પીને આવ્યા હતા એટલે તે ખૂબ જ ગહેરી નિંદરમાં સૂઈ ગયા હતા। એટલે મેં તેમને જગાડ્યા ને નહીં, કેમ કે આ તો તેનું રોજનું કામ હતું અને હું મારા રૂમમાં સૂવા ચાલી ગઈ। હવે મને નિંદર આવી રહી હતી કે નહીં એટલે હું મારા સસરાના રૂમમાં ગઈ। મારા સસરા બેડ ઉપર સૂતા મોબાઈલમાં કમિક જોઈ રહ્યા હતા। મને જોઈને તે બેસી ગયા અને બોલ્યા કે શું થયું રીટા? ચિરાગ હજી સુધી સૂતો નથી? તો મેં કહ્યું કે તે તો દારૂ પીને સૂઈ ગયા છે। તેને તો મનમાં પણ નથી અને તેને જમવાનું પણ જમ્યું નથી। આ કહીને હું ઉદાસ થઈ ગઈ। પછી મારા સસરા બોલ્યા, કોઈ વાત નહીં રીટા, હું છું ને। હું મારી દીકરીને બધી જરૂરિયાતની પૂરી કરી શકું અને તને એકલા હું મહેસૂસ કરવા નહીં દઉં। પછી હું બોલી કે તે તો બધી ઠીક છે, પરંતુ આવી જ રીતે દારૂ પીતા રહેશે તો કેવી રીતે ચાલશે? ત્યારે મારા સસરા બોલ્યા, તું આટલું ટેન્શન શા માટે લઈ રહી છે? ધીરે ધીરે તે છોડી દેશે। પછી મેં કહ્યું કે તેને તો મારી કોઈ ફિકર નથી। ત્યાં સસરા વાત બદલાવીને બોલ્યા કે તું મને દાદા ક્યારે બનાવીશ? સસરાના મોઢામાંથી આ સાંભળીને મારા ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ। પછી મેં કહ્યું કે તમને તો મજાક સૂજી રહી છે। પછી સસરા બોલ્યા કે
આમ મજાક કરવાવાળી કોઈ વાત નથી. તો પછી તેમને કહ્યું કે તમે તમારા દીકરાને જ પૂછો. તે મહિનામાં ફક્ત 2 થી 3 વખત મારી પાસે આવે છે અને દારૂના નશાના લીધે તે ઠીકથી કરી પણ શકતા નથી. આ સાંભળીને મારા સસરા હસવા લાગ્યા. સસરા સાથે વાત કરતાં ક્યારના 12 વાગી ગયા ખબર જ ના પડી. પછી હું મારા રૂમમાં ચાલી ગઈ. મારો દારૂડિયો પતિ તો પહેલેથી જ સૂઈ ગયો હતો. થોડીવારમાં હું પણ સૂઈ ગઈ. સવાર પડી તો મારા પતિ રોજની જેમ પોતાની ડ્યુટી ઉપર ચાલ્યા ગયા અને મારો સસરો પોતાના રૂમમાં જ હતો. અને હું કિચનમાં કામ કરી રહી હતી ત્યારે મારા સસરાએ ચાય પીવી માટે કિચનમાં આવ્યા. તેમને જોઈને હું બોલી કે મને કેમ બૂમ પાડી દેતા હોય તો હું ચાય લઈને આવી જાત. પછી મારા સસરા બોલ્યા કે અરે નહીં, તમને શું કરવા હું તકલીફ આપું? પછી મેં તેમને કહ્યું કે અચ્છા, તો તમને મારી આટલી બધી ફિકર છે? ત્યારે મારા સસરા બોલ્યા કે વહુ, તું એટલી સારી છે કે ફિકર આપને જ થઈ જાય છે. તો મેં કહ્યું કે તમારો દીકરો તો ક્યારેય પણ મારી ફિકર કરતો જ નથી. આવી રીતે અમે ખૂબ જ મજાક કરતા હતા. તો મારું પણ મન લાગવા લાગ્યું હતું કેમ કે સસરાએ તો મારું દિલ જીતી લીધું હતું. તે મારી આગળ પાછળ જ રહેતા હતા અને ઘરકામ પણ મને મદદ કરતા હતા. એક દિવસ મારા સસરા દારૂ પીને ઘરે આવ્યા. મારા સસરા ક્યારેક થોડો દારૂ પી લેતા હતા. મારો પતિ તો હજુ સુધી ઘરે આવ્યો ન હતો. હું મારા સસરાનો હાથ પકડી અને તેને તેના રૂમમાં લઈ ગઈ અને તેના બેડ ઉપર બેસાડ્યો. હું ત્યારથી જવા લાગી તો તેમને મારો હાથ પકડી લીધો અને પોતાની પાસે બેસાડી લીધી અને કહેવા લાગ્યા કે રીટા, તું મારી પાસે બેસી જા. જ્યારે તું મારી પાસે હોય છે તો મને ખૂબ જ સારું લાગે છે. તે દિવસે મારા સસરા નશામાં હતા અને ખબર નહીં શું બોલી રહ્યા હતા. પછી કહેવા લાગ્યા કે રીટા, હું તારી ખૂબસૂરતીની પૂરી રીતે જોવા માગું છું. હું તારી સાથે શરીર સુખ માનવા માગું છું. જે મારો દીકરો તારી સાથે નથી કરી શકતો, તને તે બધી ખુશીઓ આપવા માગું છું. આટલું બોલતા જ મારા સસરા સૂઈ ગયા. બીજા દિવસે સવારે હું મારા સસરાના રૂમમાં જ ચાય આપવા ગઈ. મારો સસરો પહેલાથી જ જાગી ગયો હતો. મેં તેમને કહ્યું કે કાલ રાતનો નશો ઉતરી ગયો છે ને કે હજુ બાકી છે? તે સમયે મારો સસરો મારાથી નજર મિલાવી શકતો ન હતો અને કહેવા લાગ્યા કે રીટા, મને માફ કરી દે, મેં જાણી જોઈને નથી પીધું. મારા થોડા મિત્રો ભેગા થઈ ગયા તો તેમણે મને જબરજસ્તી પીવડાવી દીધું. આજ પછી ક્યારે પણ હું દારૂ નહીં પીવું. હું એકદમ ઇમોશન થઈને કહેવા લાગી, તમારો દીકરો પણ પીને આવે છે અને હવે તમે પણ પીશો તો આ ઘર કેવી રીતે ચાલશે? મારી આ વાત સાંભળીને મારા સસરાની આંખોમાં આંસુ આવી ગયા. તેમને મારા હાથ પકડ્યા અને કહેવા લાગ્યા કે રીટા, તારી કસમ ખાઈને કહું છું કે આજ પછી ક્યારે પણ દારૂ નહીં પીવું, અને જો તું કહીશ તો ઘરની બહાર પણ નહીં જાવા. સાંભળીને મેં તેમને કહ્યું કે બધો ટાઈમ ઘર પર રહેવાની જરૂર નથી. હું બસ એમ ઈચ્છું છું કે તમે પણ મારા પતિની જેમ દારૂ પીવા ના લાગો. પછી મેં તેમને કહ્યું કે ચલો ચાય પી લ્યો. જેવી તેમને ચાય પીધીને મેં તેમને પૂછ્યું કે તમે મને ગઈકાલે રાતે શું બોલી રહ્યા હતા? પછી તે કહેવા લાગ્યા કે મને ઠીક નથી. કદાચ કંઈક વધારે બોલી દીધું હોય તો તેના માટે મને માફ કરી દેજો. પણ મેં કહ્યું, શું હતું તમે જ મને કહી દો. મેં તેમને ને મારા ફોનમાં રેકોર્ડિંગ સંભળાવી દીધું. આ બધું સાંભળીને મારા સસરાએ શરમ આપવામાં લાગી. પછી મને કહેવા લાગ્યા કે તે વખતે મને બિલકુલ પણ ભાન હતું નહીં કે હું શું બોલી રહ્યો છું. પરંતુ મને સસરાની વાતની એ તો ખબર પડી ગઈ કે મારા સસરા મારા વિશે શું વિચારી રહે છે. પછી હું તેમને કહેવા લાગી કે કોઈ વાત નહીં. પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે બેટા, તને ખરાબ તો નથી લાગ્યું ને કે હું તારા વિશે શું વિચારી રહ્યો છું? તો મેં તેમને કહ્યું કે હવે બસ કરો, મને કંઈ ખરાબ લાગ્યું નથી. મારા સસરા ચૂપ થઈ ગયા. પછી મેં તેમને પૂછ્યું કે મને સાચું હકીકત જણાવો કે ગઈકાલે રાતે તમે દારૂના નશામાં જે મને બોલ્યા તે તમને હકીકતમાં કરવાનું મન થાય છે કે શું? તો તે કહેવા લાગ્યા કે જવા દેની વાતને. મને લાગે છે કે તે કોઈ વાતની ડરી રહ્યા હતા કે કોઈને ખબર ના પડી જાય એટલે. પછી હું તેમને કહેવા લાગી કે ખરેખર તમે મને પસંદ કરો છો તો પણ મારા સસરા કની બોલ્યા નહીં. પછી મેં તેમને મારા કસમ આપ્યા. પછી તે કહેવા લાગ્યા કે રીટા,
તું મને ખૂબ જ પસંદ છે. આ વાત મારા સસરાના મોઢેથી સાંભળીને પછી હું તેમના કહેવા લાગી કે તેનો મતલબ એ થયો કે ગઈકાલે રાતે જે પણ તે તમે દારૂના નશામાં કહી તે બધું સાચું છે? આ સાંભળીને મારા સસરાએ તેનું માથું હલાવ્યું. પછી હું તેમને કહેવા લાગી કે તમને તમારી વહુ સાથે આ બધું કરવાનું ની શરમ આવી આવશે નહીં? પછી તે કહેવા લાગ્યા કે એવી કોઈ વાત નથી. તો પછી મેં તેમને કહ્યું કે આજે રાતે તૈયાર રહેજો. મારી વાત સાંભળીને મારા સસરા ખૂબ જ ખુશ થઈ ગયા. હું મારા સસરાને ના રૂમમાંથી બહાર નીકળી ગઈ અને મારા કામ લાગી ગઈ. સાંજે મેં લાલ રંગની સાડી પહેરી હતી અને બધાને જમવાનું જમી લીધું. આજે પણ મારા પતિ રોજની જેમ ખૂબ જ દારૂ પીને આવ્યા હતા. તેમના સૂઈ ગયા પછી હું મારા સસરાના રૂમમાં ચાલી ગઈ. મારા સસરા મારા જરા જોઈ રહ્યા હતા. મને જોઈને એકદમ આશ્રમમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે રીટા, આજે તું લાલ સાડી પહેરીને આવી છે, એકદમ મસ્ત ખૂબસૂરત લાગી રહી છે. તેના પછી હું મારા સસરાની બાજુમાં બેસી ગઈ અને મારા સસરા મને જોઈને જોઈ રહ્યા હતા. પછી મેં તેમને કહ્યું કે કંઈક બોલશો કે પછી મને આમ જોતા જ રહેશો? મારા સસરા મારા વખાણ કરવા લાગ્યા અને રૂમની લાઇટ બંધ કરી દીધી. પછી બીજી સવાર પડી. 5 વાગ્યા હું ઉઠી તો મારા કપડાં અસ્તવ્યસ્ત વિખરાયેલા હતા, મારા એ પણ ખરાબ થઈ ચૂક્યા હતા. મેં મારા સસરાનો હથોડો જોયો તો હું હેરાન થઈ ચૂકી ગઈ હતી. મારા પતિ તો 2 મિનિટ પણ ટકી શકતા ન હતા નહીં. મારું શરીર તો 3-4 મહિનાથી એકદમ ભારી થઈ ગયું હતું અને આજે એકદમ હલકું થઈ ગયું. પછી હું નાહવા માટે ચાલી ગઈ. પછી મેં બધા માટે ચાય બનાવી. ચાય લઈને હું મારા સસરાના રૂમમાં ગઈ. મારા સસરા જાગી ગયા હતા. તેમણે મારો હાથ પકડીને બોલ્યા કે ગઈકાલે રાતે જે પણ થયું તે ફક્ત એક વખત જ હતું કે પછી? હું કહેવા લાગી કે હું વિચારીને તમને કહીશ. અને હલકા સ્મિત સાથે હું રૂમની બહાર આવી ગઈ. તેના પછી હું સસરા સાથે મહિનામાં 15-20 વખત અને ક્યારેક તો તેમનેથી પણ વધારે વખત આમ અમારું થઈ જતું હતું. મારા સસરા હવે ઘરે મારી સાથે જ રહેતા હતા. તેમને ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું. મારા સસરા મને કહેતા કે રીટા, તું જ મારું સર્વથમ છે, હું તારા વગર રહી શકીશ નહીં. તમે આવી પાગલ જેવી વાત કરો નહીં. હવે તે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે બધું હવે અશક્ય હતું. માં બધું કરશું તો સમાજવાળા શું કહે છે? પછી મેં તેમને સમજાવ્યા ત્યારે જલ્દી તેમને સમજ આવી અને પછી અમને બંનેના અમારી ભૂલોનો અસર થયો. પછી મને સમજાયું કે મહારાજ સસરા મને છોડશે નહીં, એટલે મેં તેમને તેમની સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. મારા સસરા તેનાથી દુઃખી થયા લાગ્યા. પછી તે મારાથી દુઃખી થઈને હજ યાત્રા પર નીકળી ગયા. હવે મારા સસરામાં મારાથી બિલકુલ વાત કરતા હતા નહીં. તે પૂરી રીતે એક કદમ બદલી ચૂક્યા હતા. અમારા વચ્ચેનું જે પણ હકીકત હતી તે તમે કોઈ પણ ખબર પડવા દીધી નહીં હતી. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.